સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચમાં ડબલ મર્ડરથી ચકચાર, પુત્ર વધુ અને વેવાઈની હત્યા બાદ સસરાનો આત્મહત્યાનો પ્રયાસ। ભરૂચ શહેરમાં મંગળવારે સવારે બનેલી ડબલ મર્ડરની ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચાવી છે। ઘરેલું કંકાસ અને પારિવારિક વિવાદના કારણે એક વૃદ્ધ પોતાની પુત્રવધુ અને તેના માતાની હત્યા કર્યા બાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। આરોપીને ગંભીર હાલતમાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોઠી રોડ વિસ્તારમાં રહેતા જૈનુલ જનોરવાળાએ પોતાની પુત્રવધુ એલિફિયા જનોરવાળાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી। હત્યા બાદ તે વોહરવાડ વિસ્તારમાં આવેલા એલિફિયાના પિયર ઘરે પહોંચ્યો હતો। તે સમયે એલિફિયાની માતા શહેનાજ નમકવાળા ઘરમાં એકલી હાજર હતી। જૈનુલ જનોરવાળાએ તેમની ઉપર પણ જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી હતી। ઘટના બાદ આરોપીએ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। સ્થાનિક લોકો અને પોલીસની મદદથી તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। મૃતક એલિફિયા જાણીતા તબીબ ડૉક્ટર યુસુફ જનોરવાળાની પત્ની હોવાનું જાણવા મળ્યું છે। એલિફિયા અને તેના સાસરિયા પક્ષ વચ્ચે છેલ્લા ઘણા સમયથી પારિવારિક વિવાદ ચાલી રહ્યો હતો। આ વિવાદ જ હત્યાનું કારણ બન્યો હોવાની પોલીસને પ્રાથમિક આશંકા છે। બનાવની જાણ થતાં જ ભરૂચ એ ડિવિઝન પોલીસ, એલસીબી, એસઓજી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। બંને સ્થળેથી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે। શહેરના મધ્ય વિસ્તારમાં બનેલી આ ડબલ મર્ડરની ઘટના લોકોમાં ભારે શોક અને ભયનું વાતાવરણ સર્જાયું છે। સમગ્ર ઘટનાના ચોક્કસ કારણો અને હકીકતો જાણવા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે।